શું રામલાલ કહી दो लाइक करो शेयर करो। चांद में जा रही है माटी जोर को पछो आ रही है। કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ। તો બધા મજામાં જશે તો આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય મામાના ઘરે। અને હવે આપણે જવાના છીએ મામાની જાન લઈને। તો મામાની જાનમાં જવાનું છે, ઘણી બધી ગાડીઓ કરી છે, આગળ તમને વ્લોગમાં બતાવીશ। તો તમે વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો, કારણ કે આવા જ વ્લોગ તમારી વચ્ચે આવતા રહેશે મજેદાર। તો વ્લોગમાં આગળ મળીએ ગાઈસ। તો હાલ તો આપણે બાઇક લઈને જવાના છીએ મામાના ઘરે, કારણ કે ઘરે જ આવી ગયો તો રાતના આવું, એટલે હવે જવાના છીએ પાછા મામાના ઘરે અને ત્યાંથી ગાડીમાં બેસીને આપણે જવાના છીએ મામાની જાનમાં। તો જોઈ શકો છો આપણે બાઇક લઈને હવે જવાના છીએ મામાના ઘર તરફ। ઠીક છે ગાઈસ, તો મામાના ઘરે જઈને તમને મળીએ અને આગળ વ્લોગમાં મજા કરાવી। તો આપણે મામાની જાનમાં જવા માટે આવી ગયા છીએ। चल भाई करसन चला। શું रामलाल कही दो लाइक करो शेयर करो। चांद में जा रही है माटी जोर को पछो आ रही है। તો મામાની જાન જવા માટે રવાના થઈ ગઈ છે। જોઈ શકો છો, એક આ ગાડી છે સ્કોર્પિયો, પછી ઘણી બધી ગાડીઓ છે, સ્વિફ્ટ ગાડી છે, સ્કોર્પિયો છે, પાછળ બાઇકો પણ છે ને પિકઅપ પણ છે। તો ગાડી રવાના થઈ ગઈ છે। અલા બંડી ભળી હે। જવા દો। મામાની જાનમાં મામાની ગાડી છે, જેમાં મામા બેઠા છે। જોઈ શકો છો વાતાવરણ પણ કેવું મસ્ત લાગે છે, વિડીયોમાં શૂટિંગ પણ મસ્ત આવ્યું છે। અને આ આપણા મામા છે, જોઈ શકો છો, તેમના લગ્નમાં અમે આવ્યા છીએ। અને હવે અમે સીધી જાન મામાના સાસરે પહોંચી ગઈ છે। મામાના સાસરાનો ગેટ છે મેન, ત્યાં પહોંચી ગઈ છે જાન। અને આ અમે જાન લઈને ગયા, એ અમારી આ પાર્ટી છે, બધા બેઠા છે તેઓ। અને ત્યાંથી અમે બધા રાવણામ અંદર આવી ગયા હતા, જ્યાં અમે ચા નાસ્તો કરીને પછી અમે પાછા ત્યાં જતા રહ્યા હતા। ગાઈસ, તો આપણે મામાની જાનમાંથી આવી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે, કારણ કે બાઇકમાં પેટ્રોલ ઓછું હતું ને આપણે એક મંદિરે જવાનું છે દર્શન કરવા માટે। તો આગળ તમને મંદિરમાં દર્શન કરીએ, જગ્યા તમને બતાવશું વ્લોગમાં, તો વ્લોગમાં બન્યા રહેજો। ને હાલ પેટ્રોલ પુરાવીને આપણે મંદિરે નીકળી જશું, તો આગળ મંદિર તમને બતાવી દો। તો ગાઈસ, તો અમે બાઇકમાં પેટ્રોલ પુરાવી દીધું છે અને હવે આપણે જવાના છીએ આગળ એક મંદિરમાં દર્શન કરવા માટે, જે તમને આગળ જઈને બતાવશું કે કયું મંદિર છે, તમારા માટે સરપ્રાઈઝ છે। તો આ બાઇક પડ્યું છે, આપણું પેટ્રોલ પુરાવી દીધું છે પેટ્રોલ પંપમાં। તો હવે જીગરભાઈ ચાલીએ મંદિરે, ચલો। તો ગાઈસ, મંદિરે જઈને તમને મળી। તો આપણે હવે માતાજીના મંદિરે આવી ગયા છીએ, તો તમને માતાજીનું મંદિર બતાવી દઉં। આપણું બાઇક પડ્યું છે અને આપણું માતાજીનું મંદિર છે, જોઈ શકો છો તમે, જે અછવાડાવાળી છે માતાજી, મહાકાળી માતા, જ્યાં અમને અમારી પૂજના છે, ત્યાં અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે। જાનમાં હતા પણ હવે આપણે પેટ્રોલ પુરાવા માટે ગયા હતા, એટલે વચમાં મંદિર આવતું હતું એટલે આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ। તો
પ્રસાદ લઈને ચડાવીને આપણે આગળ વિલોકમાં મળી. તો આપણે મંદિરમાં આવી ગયા હતા, તમને મંદિર બતાવી દઉં. જોઈ શકો છો અછવાડાવાળા માતાજીનું મંદિર છે, કાળકા માતાજીનું મંદિર છે. આપણે મંદિરે આવી ગયા હતા અને હવે પ્રસાદ ચડાવી દઈએ. પ્રસાદ ચડાવી દઈએ આગળ મળીએ. ગઈ તો હું તમને મંદિરનું દર્શન કરાવી દઉં. જોઈ શકો છો આ મેન મંદિર છે મહાકાળી માતાનું, એ આગળ તમે દર્શન કરાવી લો. જોઈ શકો છો ગઈ. અને આ બધું મહાકાળી માતાજીનું મંદિર છે. જોઈ શકો છો તમે, માતાજીનું મંદિર છે. તો ગઈ તો હવે આગળ વિલોકમાં મળી. કંઈક તો મંદિરે પ્રસાદ ચડાવી દીધી છે અને દર્શન પણ કરી લીધા છે. તો હવે જવાના છીએ સીધા મામાના લગ્નમાં, કારણ કે ત્યાંથી તો હવે આપણે મંદિરે દર્શન કરીને પાછા આવી ગયા હતા. લગ્નમાં તેઓ બધા બેઠા હતા, તેઓ આપણે પણ બેસીને 5 મિનિટ રાહ જોઈને પછી જાન જવાની હતી. તો જાન પણ હવે ઘરે જવા માટે રવાના થઈ ગઈ છે. જોઈ શકો છો જાન પણ રવાના થઈ ગઈ છે. અને આપણે પણ ગાડીમાં બેસીને ઘરે આવી ગયા હતા જાન સાથે. તો હવે જાન સાથે મામાના ઘરે આવી ગયા હતા અને મામાને વધામણા કરીને ઘરે લઈ લીધા હતા. તો હવે મળીએ કાલના નવા વિલોગમાં. તો ચેનલ પર વિલોગ સારા આવે છે, તો તમને પસંદ આવ્યા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલના નવા વિલોગમાં ગાઈસ. બાય.